હરિઓમ ગૌશાળા અનાવાડામાં બીમાર ગૌ માતા અને ગૌવંશની ઉત્તમ સેવા કરી રહી છે। હાલમાં ગૌશાળામાં 1400 થી વધુ પણ ગૌ માતા અને ગૌવંશ બીમારીમાંથી સ્વસ્થ કરવામાં આવ્યા છે। ત્યારે હરિઓમ ગૌશાળા અનાવાડાની આ સેવાકીય પ્રવૃત્તિને લઈને દાતાઓ દ્વારા પણ અનેક દાન આપી ઘાસચારો સહિત એમ્બ્યુલન્સ વાન પણ ગૌ માતાની સેવા અર્થે ભેટ આપવામાં આવી રહી છે। ત્યારે ચાણસ્મા ગામના વતની ખોડાભાઈ આત્મારામભાઈ પટેલ બેંકર હરિઓમ ગૌશાળા અનાવાડાની ગૌ માતાની આ સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને તેઓના પરિવાર તરફથી નવી ગૌ એમ્બ્યુલન્સ વાન દાનમાં આપવામાં આવી હતી। આ પ્રસંગે હરિઓમ ગૌશાળા અનાવાડાના સંચાલક દિનેશભાઈ જોશીએ આ દાતા પરિવારનો બીમાર ગૌવંશની સેવા માટે એમ્બ્યુલન્સ વાન દાન આપવા બદલ તેઓનો પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। જે બીમાર ગૌ માતાઓની સેવા થઈ રહી છે એ સેવા છેલ્લા 12-13 વર્ષથી અવિરતપણે ચાલુ છે। તો આ સેવાની અંદર 2 એમ્બ્યુલન્સો કાર્યરત હતી। તો આજે આ સેવાની અંદર એક નવી જે એમ્બ્યુલન્સ અને જે થોડી આધુનિક બનાવવામાં આવી છે અને એને થોડા લોંગ રૂટમાં પણ મોકલવાની છે। તો આવી એક નવી એમ્બ્યુલન્સ જે છે એ નવી એમ્બ્યુલન્સ આજે દાતાશ્રી દ્વારા અહીંયા વિધિવત અનાવરણ ગૌશાળામાં કરવામાં આવી છે। અત્રે તો જે દાતા છે એ પટેલ ખોડાભાઈ આત્મારામદાસ બેંકર ચાણસ્માવાળા તેમજ એમના સુપુત્ર જે છે એ નિકુંજભાઈ અને ભાવિનભાઈ તથા એમનો આખો જે પરિવાર છે એ અહીંયા ગૌશાળા અત્રે ઉપસ્થિત રહ્યો છે।